આણંદના અડાસ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સમર્થન સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત। બકાભાઈને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો। ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કર્યા બાદ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આણંદ તાલુકાના અડાસ ગામે છેલ્લી 2 ટર્મથી ચૂંટણી જીતતા અને આ વખત પણ સરપંચ માટેની ઉમેદવારી કરનાર રવિન્દ્રસિંહ દિલીપસિંહ મૈડા ઉર્ફે બકાભાઈએ દાવેદારી નોંધાવી છે, જેને લઈને અડાસ ગામે ગત રાત્રિના અડાસના ગ્રામજનો અને આજુબાજુના રહેતા લોકો સાથે મળીને સમર્થન સંમેલન યોજાયું હતું। સંમેલન શરૂ કરતા પહેલા અમદાવાદ લંડન ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનારની આત્મા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી। તેમજ આ સંમેલનના વિવિધ જ્ઞાતિ સમાજ અને ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને સરપંચ માટેની ઉમેદવારી નોંધાવનાર રવિન્દ્રસિંહ દિલીપસિંહ મૈડા ઉર્ફે બકાભાઈને જીતાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ત્યારે રવિન્દ્રસિંહ દિલીપસિંહ મૈડાએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ છે રવિન્દ્રસિંહ દિલીપસિંહ મૈડા, સરપંચના ઉમેદવાર તરીકે નામ નોંધાયેલું છે અને સર્વ જ્ઞાતિ સર્વ સમાજ અત્યારે મારી જોડે ખડે પગે ઊભા છે। એ બદલ પહેલું તો આખા સમાજ સર્વ સમાજનો હું 2 હાથ જોડીને નમન કરું છું અને આગલા સમયમાં જે પણ વિકાસના કામ અમારા છે અમે સંપૂર્ણ રીતે પૂરા કરીશું। ગ્રામજનોને બધા જ મને અત્યારે મારી જોડે છે અને રહેવાના છે અને અત્યારે જે આટલા બધા આટલી મોટી પબ્લિક આવી છે, મોટી જનપેઢી 18 વર્ષના આવ્યા છે, એ બદલ એમને હાથ જોડીને એમનો આભાર વ્યક્ત કરું છું।